નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિતેશ અને આજે આપણે એક સુપ્રીમ કોર્ટના મહત્વના જજમેન્ટ વિશે વાત કરવાના છીએ. જજમેન્ટ 7 ફેબ્રુઆરી 2025ના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યું હતું. આ કેસ હતો વિહાન કુમાર વર્સસ સ્ટેટ ઓફ હરિયાણા રાજ્ય. અગર આ કેસની વાત કરીએ તો આ કેસની અંદર વિહાન કુમારની જ્યારે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ધરપકડના કારણો જણાવવામાં નહોતા આવ્યા. ના તો એમને એ જણાવવામાં આવ્યું હતું કે કયા ગુનાસો એની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું કે કોઈ પણ આરોપીની ત્યારે ધરપકડ કરવાની હોય ત્યારે કયા કારણસર એની ધરપકડ કરવામાં આવે છે અને કયા ગુનાસર એની ધરપકડ કરવામાં આવે છે તે જણાવવું એ જરૂરી બની જાય છે. જો આવા સમયે ભારતીય બંધારણ અનુચ્છેદ 22(1) ભંગ કરવામાં આવે એટલે કે ધરપકડના કારણો જણાવવામાં ન આવે તો આવી ધરપકડને ગેરકાયદેસર માનવામાં આવશે. અને આ કેસની અંદર પણ વિહાન કુમારની ધરપકડને ગેરકાયદેસર માનવામાં આવી અને તેના જે રિમાન્ડ હતા એ પણ રદ કરી દેવામાં આવે અને તત્કાલીન તેને ધરપકડમાંથી મુક્ત પણ કરી દેવામાં આવ્યા. એટલું જ નહીં પરંતુ આવી ધરપકડ જે પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી તે તમામ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા. એ વસ્તુ સ્પષ્ટ છે કે આરોપીની ધરપકડ તો થવી જ જોઈએ, પણ આવી ધરપકડ પણ કાયદા મુજબ થવી જોઈએ.